એ 8 મુદ્દાઓને તાત્કાલિક ધોરણે દિન 10 માં નિવારણ નહીં થાય તો સાહેબ માંગરોળના લોકો સાથે રહી અને હું નગરપાલિકાએ સાહેબ જન આંદોલન કરીશ. સાહેબ વિષય એ છે કે માંગરોળ નગરપાલિકાની જે ઘોર નિષ્ક્રિયતા છે સાથે પ્રજાકીય જે સુવિધાઓની દુર્લક્ષતા છે એને ધ્યાનમાં રાખી અને અમારા 8 જે માંગરોળના મહત્વના અને અતિ ગંભીર પ્રશ્નો છે એની આજે રજૂઆત છે. સાહેબ માંગરોળ નગરપાલિકા જે છે એની એટલી ઉદાસીનતા છે કે આજ દિન સુધી પાયાની સુવિધાઓ પણ એ પુરવાર નથી કરી શકી. હું જાણું છું કે આની રજૂઆત જે છે એ ઝોનમાં કરવી પડતી હોય, પરંતુ મામલતદાર સાહેબ છે એ વહીવટી વડા છે, જેથી કરીને આપની મારફત કલેક્ટર સાહેબ, પ્રાંત અધિકારી એ બધા આપના સંપર્કમાં હોય છે, જેથી કરીને આપની રૂએ આ રજૂઆત કરવાની હોય છે. સાહેબ પહેલો મહત્વનો મુદ્દો મેં એ દર્શાવ્યો છે કે માંગરોળની અંદર વર્ષોથી બંધ પડેલી જે ગટર યોજના છે એ ગટર યોજનાની અંદર ગમે ત્યાં આધેડધડ જે ખોદકામ કર્યું છે એના લીધે કાકરા અને ધૂળનો પ્રશ્ન અતિ છે. લોકોને નીકળવામાં પણ તકલીફ છે, ગાડીઓ સ્લીપ ખાય છે, ધૂળ ઉડે છે. ની અંદર જે પાણી આવ્યું એની અંદર જે ગટર લાઈન પાઇપલાઈન ખોદાણ થયું હતું એની અંદર ગાડીઓ ખૂંચી ગઈ છે, એટલે સમજી શકાય કે કયા પ્રકારે આ કાર્ય થયું હશે અને કેટલા પ્રકારનો એની અંદર કંઈક ભ્રષ્ટાચાર થયો હોય એવી ભીતિ પણ જણાય છે. સાહેબ બીજો મહત્વનો મુદ્દો એ છે કે જે ખખડધજ રસ્તાઓ છે એ રસ્તાઓનું સમારકામ વહેલી તકે કરવામાં આવે. હવે સાહેબ દર વર્ષે એવું થાય છે કે રસ્તા ધોવાય છે, પેચિંગ વર્ક થાય છે, ફરી પાછી એની એ જ પ્રોસેસ થાય છે, પરંતુ જ્યાં સુધી ગટર યોજના પૂરી નહીં થાય ત્યાં સુધી નવા રસ્તા બનશે નહીં. હવે ગટર યોજના ક્યારે પૂરી થશે એની અમે ચીફ ઓફિસર પાસે જાણ માટે ગયા હતા કે સાહેબ આમ ક્યારે પૂરું થશે અથવા તો તમારું આયોજન શું છે, પરંતુ હજુ સુધી એમની પાસે પણ કોઈ આયોજન નથી અને અમને કોઈ પ્રકારનો લેખિત અને મૌખિકમાં જવાબો માંગતા હોવા છતાં પણ અમને જવાબો મળ્યા નથી. વહેલી તકે રસ્તાના કામ કરાવડાવવામાં આવે. સાહેબ ત્રીજું એક છે કે માંગરોળનું એક આશ્વાસન રૂપે એક ગાર્ડન જે 2018 થી માંડી અને 2026 આવી ગયા હોવા છતાં પણ આજ એ બંધ ને બંધ પડ્યું છે. સાહેબ માંગરોળના જે ભૂલકાઓ છે એ ભૂલકાઓનો જે વિકાસ છે એ આ ગાર્ડન ન ખુલ્લું મૂકવાને લીધે રૂંધાઈ રહ્યો છે. આજ ટેકનોલોજી યુગમાં બાળકોને મોબાઈલથી થોડા દૂર રાખવા માટે એક વાલી એ શોધતો હોય કે મારા બાળક ક્યાં ખેલકૂદ કરી શકશે, એનો શારીરિક વિકાસ ક્યાં થઈ શકશે, એના માટે કરીને ગાર્ડન શોધતા હોય છે, પણ આજ પણ સાહેબ ગાર્ડન એમને બંધ પડેલું છે. જે સિનિયર સિટીઝન્સ છે એની સામાજિકતા પણ છીનવાઈ ગઈ છે કે સાંજનો સંધ્યા સમય હોય, સંધ્યા સમયની અંદર એક જગ્યાએ બેસીને એ દુઃખની આપલે કરી શકે, બેસી શકે નિરાંતથી, એ પણ સાહેબ આજ દિન સુધી આ નગરપાલિકા કરી શકી નથી. સાહેબ બીજો મહત્વનો મુદ્દો ખાસ એ છે કે સાહેબ નગરપાલિકાની પાયાની જે જરૂરિયાત છે એ ડોર ટુ ડોર કચરાની છે. ડોર ટુ ડોર કચરો ડેઈલી એવી નિયમાવલી છે કે સાહેબ રહેણાંક વિસ્તારની અંદર આખા દિવસમાં એક વખત અને કોમર્શિયલ વિસ્તારમાં 2 વખત ઉઠાવવામાં આવે, જ નથી આવતો. લોકોએ બહાર જાહેરમાં કચરો ફેંકવા પર મજબૂર થયા છે, જેના લીધે રસ્તે રખડતા કૂતરાઓ છે, આખલાઓ છે, એ સોસાયટીમાં જાય છે, એનાથી લોકોની જાનને હાનિ પણ થઈ રહી છે. સાહેબ અગાઉ તમને ખ્યાલ હશે કે માંગરોળ નગરપાલિકા હસ્તગત ઓફિસર સાહેબને કે સાહેબ આ જે રસ્તે રખડતા કૂતરાઓ છે એને વેક્સિનેશન કરો, એને શેલ્ટર હોમમાં નાખો, પરંતુ માત્ર એવું કહી શકાય કે 10 કૂતરાઓને વેક્સિનેશન કરી અને પૂર્ણ કરી દીધું. જે કૂતરાઓને શેલ્ટર હોમમાં નાખવા જોઈતા હતા એ પણ નથી નાખ્યા અને આજ રાત્રિ દરમિયાન બાળકોને નીકળવું પણ સાહેબ ભયાવહ થઈ ગયું છે. વાલીઓ વિચારે છે કે અમારા બાળકોને બહાર મોકલવા, તો કેમ કે બહાર એ જે કૂતરાઓ છે એમને કરડવાનો ભય છે. સાહેબ આખલાઓથી માંગરોળની અંદર 2 મોત થઈ ચૂકી છે ઓલરેડી, 2 લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે. સાહેબ આ રસ્તે રખડતા જે આખલાઓ છે એને વ્યવસ્થિત જગ્યાએ ખસેડવાનો પ્રયત્ન આજ દિન સુધી નગરપાલિકા કરી નથી શકી. સાહેબ બીજો ખાસ મહત્વનો મુદ્દો એ છે કે બંધ સ્ટ્રીટ લાઇટો. સાહેબ આ પાયાની સુવિધાઓ છે, નગરપાલિકા જે ટેક્સ લે છે ટેક્સના પૈસાથી એટલીસ્ટ માંગરોળના લોકોને એટલી સુવિધાઓ તો પૂર્ણ કરી શકતા હોવા જોઈએ ને, પણ સ્ટ્રીટ લાઇટો પણ સાહેબ ઘણી જગ્યાએ અંધારપટ પડ્યો છે. રાત્રિ દરમિયાન બાળકોએ અહીંયા શહેરીજનોએ નીકળવું પણ કહેવાય ને કે સાહેબ મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. આની ઉપર ખાસ તમને તાકીદ કરવાની હતી. સાહેબ આજથી 1.5 વર્ષ પહેલા ગુલઝાર ચોકની પાસે એક જર્જરિત બિલ્ડિંગ પડી હતી, જેની અંદર એક પૌત્ર અને દાદાનું મૃત્યુ થયું હતું.
સાહેબ સારી બાબત છે કે જેટલી પણ જર્જરિત બિલ્ડિંગ છે આ તમામ જર્જરિત બિલ્ડિંગની અંદર નગરપાલિકાની કાર્યવાહી હોય કે ભાઈ એ બધું ત્યાંથી એને ધરાશાયી કરી દે, પણ સાહેબ માંગરોળના 2 નગરપાલિકા હસ્તક જે શોપિંગ સેન્ટર પડ્યા છે એ શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં છે અને એ જર્જરિત હાલતની અંદર સાહેબ ઉપરના પોપડા ખરી ગયા છે, સ્લેબ પડવું છે, ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એમ છે અને સાહેબ જો જ્યારે પડશે ત્યારે એમની કોઈને પણ જાનહાનિ થશે તો સાહેબ એનું જવાબદાર કોણ? સાહેબ નગરપાલિકાએ આ પણ આજ દિન સુધી ધ્યાનમાં નથી લીધું. સાહેબ બીજું એ કે દર ચોમાસાની અંદર લાઇટ જવાની પ્રશ્ન અવારનવાર રહે છે. સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવો એ પીજીવીસીએલ ની એક ફરજ હોય છે. પીજીવીસીએલ ની અંદર સાહેબ અમે જાણ કરી તો એમણે કીધું કે 11 કેવી અને એલટી જે વાયર છે એ અંડરગ્રાઉન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ ગઈ છે, ઓલરેડી એની મંજૂરી પણ આવી ચૂકી છે, પણ નગરપાલિકાને માંગરોળના વિકાસથી શું પ્રોબ્લેમ હોય કે એ લોકોએ આજ દિન સુધી અંડરગ્રાઉન્ડની મંજૂરી આપતા નથી. હવે કારણ શું હોય તો નગરપાલિકાને જ ખબર હશે. સાહેબ આ અમારા ટોટલ 8 જે મુદ્દાઓ છે આ 8 મુદ્દાઓને ત્વરિત ધોરણે ધ્યાને લેવામાં આવે. સાહેબ મેં તમને કહ્યું એમ આપની રૂએ પ્રાંત અધિકારી અને કલેક્ટર સાહેબ એ સીધા સંપર્કમાં હોય છે, ઝોનલ ઓફિસર છે, કમિશનર સાહેબ છે, એમને પણ આપની તરફથી જાણ કરવામાં આવે, વહેલી તકે સાહેબ આની કાર્યવાહી કરવામાં આવે, ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. જે કંઈ પણ મારા 8 મુદ્દાઓ છે સાહેબ જો એ 8 મુદ્દાઓને તાત્કાલિક ધોરણે દિન 10માં નિવારણ નહીં થાય તો સાહેબ માંગરોળના લોકો સાથે રહી અને હું નગરપાલિકાએ સાહેબ જન આંદોલન કરીશ. જવાબદારી તમામે તમામ વહીવટી તંત્રની રહેશે સાહેબ, અને જે કંઈ પણ તમારી રૂહેથી કાર્યવાહી થાય એનું મને સાહેબ લેખિતની અંદર જવાબ જોઈશે. ઓકે, થેન્ક યુ સર.